મંગળ સુધી પૂગ્યું છે અને અહીંથી જે કાંઈ અમારું જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા રામદેવજી મહારાજના તેડા કર્યા એવા રોયલ ગ્રુપ ત્યાં હાથ ઉષા કરી અને ભોળાદના ભડવીને જે બોલવાની છે કે આજ ભોળાદ બાલમાં એમ થવું જોઈએ કે અમારું જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા રમી રહ્યું છે અને ત્યાં મને યાદ કરે શું બાપ ધોયાના ભાવથી બે હાથ ઉષા કરી બધાને ફરજિયાત બે હાથ ઉષા કરવાના છો હા ભાઈઓ બાંધા બેનો વડેલો બાળકો બધા હાથ ઉષા કરો અને જય બોલવાની છે આજ ભોળાદના ભડવીની પણ કેવી હા બોલો સુરાપુરા દાદાની ભોળાદના ભડવીરની જો આ સુરત આ તો અહીંથી લીલાબોર બોલે ભોળાદની ધરતીમાં બે કડીની ફરમાઈશની માન આપી ત્યારબાદ આપણે બેનબા સુગુનાના ત્રીજા મંગળ તરફ જઈએ હા ચોથા મંગળ તરફ જઈએ પણ એવી જ્યારે ભોળાદ વાળો તારું સપનું પૂરું કરશે ચોથી વખત ફરમાઈશ છે અને ફરમાઈશું જ એટલી છે કે અહીંયા 2 દિવસ રોકાવું પડશે એવું લાગે છે પણ ફરમાઈશને માન આપીને ભોળાદ વાળો તારું સપનું પૂરું કરશે કરશે રાજાજી તેજાજી તારું સપનું પૂરું કરશે તારા માથે હા હજાર તારી પર્સનાલિટી જોઈને લોકો કરશે રે સલામ સલામ ભગવતી ભૂતમાં એનો ભાવને ફરમાઈશ છે ત્યારે અરે મારી રે ભૂત ભવાની મારો અરે મારી રે ભૂતમાં મારો દિલનો ધબકારો
વાળા પીર એમના ભાવને ફરમાઈશ છે ત્યારે ટેકરી વાળા મારી કાળજાની કો રામદેવ પીર માર કાળજાની કો ટેકરી વાળા મારી કાળજાની કો અરે લીલી ધાજાને માથ બોલે જીણ મોર બોલે જીણ મોર ટેકરી વાળા પીર ટેકરી વાળા હે ટેકરી વાળા મારી કાળજાની કો ટેકરી વાળા મારી કલેજાની કો અરે લીલી ધાજાને માથ બોલે જીણ મોર બોલે જીણ મોર અને હેલાની ફરમાઈશ હોય ત્યારે 71 માનો રાહડો આવશે 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 71 આવશે અરે આવશે 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 71 આવશે જગયા પૂજા કરતું તે દીવાલા મેરી થઈને તારી ધીરજ ખૂટી જાય તો 71 ને યાદ કરજે 71 ને કહેજે 71 ને કહેજે 71 ને કહેજે વારે વેલી મળી આવશે પણ એવા દેવોનો દેવ મહાદેવ કાળોનો કાળ મહાકાળ એવો શમશાનનો દાતા ભોળિયો નાથ એમની આરતીની ફરમાઈશ છે ત્યારે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવજતામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી મહાકાલેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવજતામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ઘોડલે રમે ઊણનો પતિ જાપનિત જપે જતીને સતી આરતી રોજ ઉતરતે આરતી રોજ ઉતરતી હો હે ભોળા તારી હે દાદા તારી હે ભોળા તારી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ કાળતણા છોકરા કાળતણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ અંગ પર રમી ભીખ દરમ્યાન મણી દરફોની અલકાળા કરલ તરલ નીલકંઠ દતુરા ભાગ દ્રપ્તિયા કંઠ નિશાચર ભૂત પ્રેત નાટક ભયંકર પુરી લટાડા જટાટ વિગલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ લંબિત ભુજ કુતુંગ માલિક મંડ 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 મણી નંદ મંડ મરવે પુચકાર ચંડ ચાંદ નંદ નંદ શિવ શિવ હર 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 મહાદેવ બોલ હર 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 મહાદેવ
રામાબેનના હેલાની ફરમાઈશ છે તો રામા રણુ જાના ધણી પીર પોકરાન કરના પી એ હેલો મારો સુણી જા રણુ જાના રાજા હે રાજા હે રાજા હે રાજા અરે હુકમ કરો તો પીરા હુકમ કરો તો પીરા હુકમ કરો તો ચોરી જાતરાયું થાય મારો હેલો સુણી જા રણુ જાના રાજા અરે વાણિયો ને વાણિયારી જાતરાએ જાય હે જાય માલ દે દીને ચોર પાછળ જાય મારો હેલો સુની જા રણુ જાના રાજા મારો હેલો સુની જા રણુ જાના હે ચોથા મંગળિયાને વરતાય શોભા ઘણેરી કેવા હે ચોથે મંગળ દીકરી ના દાન દેવાય શોભા ઘણેરી કેવા છે મકરણ ઘટનારે અજમલ રાય શોભા ઘણેરી કેવાય હે બેસો વર ઘોડિયા રે વરરાય શોભા ઘણેરી કેવાય હે ફૂલડા કેરી ગોરખ બધે પ્રસરાય શોભા માણકવાડામાં બેઠા પીરજી પરગટ પરચા ધારી રે કાળા રે કળયુગમાં પીરજી જગલગ ને જાધારી રે માણકવાડામાં બેઠા પીરજી પરગટ પરચા ધારી રે કાળા રે કળયુગમાં પીરજી જગલગ ને જાધારી રે મારી આયા કોનાયા પલકારે રે જોરે મારી આયા કોનાયા પલકારે રે જોરે દિલ મારે જોરે
હા બહુ કર્યાવર આપ્યો તમે હો બાપા. વેવાણ કર્યાવર તો આપવો પડે ને દીકરીને. સારું થયું દીધો, તેમાં કઈ નવાઈ નથી કરતા. અને દ્યો તો ક્યાં તમારી દીકરીને દીધું છે, મને ક્યાં દીધું છે કાંઈ ન્યા? કા રીત રિવાજ પ્રમાણે તો વેવાણ કર્યાવર તો કરો. અમાર કઈ ભેગું નથી બાંધી જાવું. અને તમ તાર જેટલું દે એટલું ઓછું છે. તમારી દીકરીને દીધું છે વેવાણ. મારે કાંઈ ઘરે બાંધી જવાનું નથી. બધું તમારી દીકરીને કાંઈ આવવાનું છે. હું તો હવે પીળું 500 હાલતા ખડી જઈશ. હવે મારું ક્યાં કાંઈ નક્કી છે એવું વેવાણ તોય જોતા નથી લાગતા. હવે મને હાલતા મજા બગડી જાય વેવાણ. હું હાલતા માંદી પડી જાવ, હાલતા મારા બાટલા છોડે. કાં એમ તો વેવાણ તમે ચા વેવા નથી હો. કા તમને હું નડી તું જાવ હજી તો તમે હજી એવા જ છો વેવાણ. હે હા કરિયાવરમાં હું આપ્યું છે? વેવાણ કર્યાવરમાં તો બધી ચીજ વસ્તુ મેકી દીધેલી છે. બધું મૂક્યું છે? હં. લિસ્ટ કરીને આપ્યું તેમાં બધું મૂક્યું છે? બધું વેવાણ બહુ જ સમજુ છું તમે. ડાયા વેવાણ છો. તઈએ વેવાણ એટલું બધો કર્યાવર દીકરીને દઈ દીધો તો સારું જ કહેવાય. મારા હાવ એ પેલી લીટીમાં એવું લખ્યું કે ઓલું ભીતમાં ચોટી જાય ને ટીવું મૂકજો. મૂક્યું? હા વેવાણ મેકું છું ને. મૂક્યું છે? હા. સારું વાંધો ને. હારો ગુંદરનો ડબ્બો મૂકી દેજો, કારણ કે ત્યાં ભીતમાં ચોટાડું તો જોહે ને ટીવું. વેવાણ તો એમાં ગુંદર નો આવે, હા કેને ખબર શું આવે? ઈસ્ક્રૂ આવે વેવાણ ફિટ કરવાના. ઈ આવે? તો ઈ? આ તે વાંધો નહીં, સ્ક્રૂ મૂકી દેજો વેવાણ, કારણ કે હું અભણ ગુડાણ છું, મને એમાં કઈ ખબર પડતી નથી સ્ક્રૂ હું કહેવાતો. પણ વેવાણ એટલું બધું મૂકો છો ને તો હારો એક રિમોટ નો મૂકતા હો. વેવાણ રિમોટ તો કંપની સાથે આવે એટલે ટીવી સાથે મેકવું જ પડે. તમે રાખજો ને તમારા ઘરે ના હો વેવાણ રિમોટ તો મેકવું જ પડે. રિમોટ મૂકતા ને, કારણ કે હું ત્યાં રિમોટ જેવી છું ટીવી સામે ઊભી રહું એટલે ઓટોમેટિક ચેનલો ફરી જાય. એવું વેવાણ તઈ તમને જોતા નથી લાગતું? સાચી વાત છે, પણ તમે હાજા માંદા હોય ત્યારે હું વેવાણ. હાજા માંદા હોય તો મારા નણંદ છે ને, હે એ હાજા માંદી હોય તો મારા હાહુ છે ને, અને છેલ્લે એ હાજા માંદા હોય તો હજી ચોથી પેઢી છે ને. તમ તાર ઈ ઉપાધિ કરતા નહીં. અમે 4-5 જણા છે ઘરમાં હજી. એવું વેવાણ. હા હજી તમે આ બે જ નમૂના જોયા છે, બે જ પાર્સલ છે. હા હજી તો વેવાણ આ બે જ પાર્સલ છે. હજી તમે ક્યાં છો? ત્યાં આવો પછી ખબર પડશે. આવા તો નકરા ગોડાઉન ભર્યા છે. તો વેવાણ જાનમાં નો હજી લેતા તમે હોય. ક્યાં કઈ છો? આ બે થી ધરાઈ ન ગયા? લેતા હોય ને વેવાણ. તમે દીકરો પરણાવા આવ્યા તો નો લેતા હોય જાનમાં. હું જાનમાં લઈ આવે તમને છોકરો? આમ જો અમારા છોકરા આમ આરોટે છે આમ કાંઈ. આમ જો આમ આ હાંડિયા લીંડોડા ને બધા નોખા નોખા બેઠા હોય ને બધા અમારા જાનડિયા હોય. જો છે ને બેઠા છે ને આ ઊભા હોય. જો અમાર જામ ફૈજી હાહુ જો અમાર કાકી જાહુ ઠેઠ આમ ખુરશીમાં બેઠા ને બધા અમારા છે. કેમ કે સેટા જ હોય. અમને છે ને નજીક નજીક ગમે જ નહીં. અમાર ભળે જ ઓછું બધાય. એવું છે. હા અને આવ્યા ત્યારના મા દીકરી ભાઈ રોયા રોય. કેટલું બધું રોયા. બધું આઈને રોઈ નાખશો તો પછી અહીંયા કોક દીક તમારી દીકરીને રોવાનું થાય તો શું કરશે? વેવાણ દીકરીઓ હાહરિયા જાય એટલે રોવાનું તો આવે જ ને વેવાણ. એ વેવાણ બધાની દીકરીઓ હારે જ હોય. કોઈની દીકરીઓ કઈ ઘરે ન હોય. કોઈની દીકરીઓ 20 વરે, કોઈની દીકરીઓ 25 વરે, કોઈની દીકરીઓ 30 વરે, અને ઘરમાં બહુ સારું હોય, પૈસે ટકે બહુ પૈસા વાળા હોય તો કોઈની દીકરીઓ 35 વરે હારે જ હોય. એને કઈ હું ઘરે ગોડી રખાય છે કાંઈ? વેવાણ તમે દીકરીઓ વરાવી નથી? તમને કેમ ખબર દીકરી વરાવી નથી? તો કેમ વેવાણ આવું પૂછો છો? વેવાણ 3 મારી દીકરીઓ, 3 મારા જેઠાણીની 6 દીકરી વરાવી. વેવાણ દેરાણી જેઠાણીના સંસ્કાર. અમારી દીકરી કોઈ દી રોવે નહીં. અહીંયા પૈસા ઉડાડવા આવતા તઈ બધા જમાયું ખૂણામાં બેહીને રોઈ લે, પણ અમારી દીકરીઓ ન રોય. એના કઈ રીધોખા ન હોય. એ તો વેવાણ જોતા જ તમને લાગે છે વેવાણ કે દીકરીઓ નો. અને રોવાનું ધોવાનું બધું તમારી પાસે રાખો વેવાણ. મને આમથી ગમતું જ નથી. એટલા વર્ષ થયા પૈણીને આવી. 80 ની માથે 2 વર્ષ 82 વર્ષ મારા થઈ ગયા પૈણીને આવી. એને આવી તેદુની હજી વેવાણ હજી કોઈ દી હું નથી રોય. આવી તેદુ મારા હાહુ રોવે પણ હું નથી રોય. એ તો લાગે જ વેવાણ કે તમારી હાહુન તમે રોવરાવતા જ હોય વેવાણ. એ હું રોવરાવું નહીં. મારા હાહુ બિચારા એવા ભોરા જ છે. મને દેખી જાય એટલે હિપકા ભરી ભરી રોવાસ મીડે, રોવાસ મીડે, રોવાસ મીડે. એવા હરખુડા. કેમ કે મને જોઈ જાય ને એને આંખમાં હરખ નો હમાય વેવાણ એટલે. એવું વેવાણ. હા સાચી વાત છે વેવાણ. તમને જોઈ જતા હોય પછી હરખ તો ઉભરાઈ જાય કે નહીં વેવાણ? અને હું આમથી આવતી હતી ને, આમ આવું જાઉં ને, હા આ બાયું ઘેરો હું વાતો કરે ખબર? હું વાતું કરતા હતા? શાંતામાં બેઠા છો ને બાજુમાં, હા એવું વાતો કરતા. શાંતામાં શું કહેતા હતા? ઈ કે સગુણા નથી કે ભાઈ ખોલી ગયા. ઈ કે એના કેવા હાહુ મૈરા છે લેખીએ. કેવા મળ્યા વેવાણ? ઈ કે જો કેવા વેવાણ? જો રવિન પોપા મનીષના પોપા બધા હું કરે છે. એટલે શાંતામાં એમ કહેતા કે સગુણા ન કે ભાઈ ખોલી ગયા. ઈ કે દીવો લઈને ગોતવા જાય ને તો હવે હાવું ન મળે. અંબાની માથે જગદંબા જેવા. ના ના વેવાણ ભૂલ થાતી હશે. કા વેવાણ? કૌશલ્યા જેવા લાગતા નથી તમે વેવાણ. તો કેવા લાગે છે? મંત્રા જેવા એ તો વેવાણી તો તમારી દીકરી જો ન્યા આવીને દીકરી થઈને રહે તો હું જરૂર માં થઈને રહીશ. અને તમારી દીકરી જો ન્યા આવીને હોવ થઈને રહે તો હું જરૂર પછી કોકિલા મોદી થઈને ઊભી રહી. સાચી વાત ને ભાઈ?
ના વેવાણ અમે અમારી દીકરીઓને એવા સંસ્કાર નહીં આપીએ વેવાણ. સંસ્કાર હારા જ આપવાના અને હારા બધા સંસ્કાર તમે છે ને હાડીના શેડે બાંધી દેજો ને મોરા બધા આઈના ગુડી દેજો હો અને આહોડા ઓસા પાડો ને રોવાનું ધોવાનું બધા આઈના રોઈ લે હો તો પછી ન્યા કોક દીક રોવાનું થાય હું કરશો બધુંય અને એટલા બધા રોવામાં અને માથા સડશે ને બધા કામ તમારે જ કરવાના છે મારે કાઈ કરવાનું નથી બંધ થઈ જાવ કરો એ નહીં અહીંયા તમે આટલો ડારો ડપારો રાખો છો તો ને અમારી દીકરીને માથે તમે હું એ ડારો ને ડપારો રાખવો પડે જો અહીંયા હમજુમાં ખુરશી પર બેઠા પૂછી જાઓ પૂછી જાઓ સાચી વાત છે ને ડોહીમાં ડારો ડપારો અત્યારથી હોવને રાખવો પડે નકર 80 વર્ષે લુગડા ધોવાના ડોહીઓના વારા આવી જાય એટલે અત્યારે વારો ડારો ને ડપારો રાખવો વેવાય ના વેવાણ એવું નહીં થાય. હાલો આવી ગયા તમારે વેવાય જો લક્ઝરી ઓરન વાગ્યું જાનડિયું ને બધું ભરાઈ ગયું છે છોકરા બધા બેહી ગયા છે બહુ છોકરા રોયા બિચારા દૂધની ટોટીઓ તમે ન પાયો વેવાણ ઉતારે બધું હતું વેવાણ. હું બધું ઉતારે નતા ગયા જો તમે ને આમ જો અહીંયા જો કાગળિયા જો વેફરના ને એના રખડે જો અમાર છોકરીઓ પાસે દીકરીઓ પાસે વેવાણ બધું ઉતારે હતું આમ જો જમવાનું બધાય. બધું રસોઈ બનાવેલી વેવાણ હતી ઉતારે. સારું વાંધો નહીં. હાલો જય શ્રી કૃષ્ણ કરો અમારા જય શ્રી મારા નણંદ ને મજા બગડી જાય છે, હાલતા ટીબી થઈ ગઈ કાંઈ વાંધો નહીં વેવાણ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. ટીબી દવાખાને લઈ ગયા તોય મેળે નથી આવતું ગળતી જ જાય છે, ગળતી જ જાય છે. કેટલું ખવડાવું કેટલું ધ્યાન રાખું તો મેળે જ નથી આવતું વેવાણ થઈ હાલો જાય વેવાણ. જાદા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય વેવાણ. માતાજી વેવાણ જય માતાજી. જય સ્વામિનારાયણ કેટલાક વેવાણ પંથ પાડો હજી તમે. તમે વેવાણ ક્યાં પંથ જોયા છે ત્યાં આવો પછી ખબર પડે પંથ ઉપર પંથ પંથ ઉપર પંથ પંથ ઉપર પંથ એવું વેવાણ હજી તો 20 પંથ છે કા વેવાણ અને છેલ્લો પંથ તમારે વેવાય પાડે છે ને વેવાણ કયો પંથ ખબર કયો છેલ્લો વેવાણ પંથ તમારે વેવાય એક જ પંથ પાડશે લ્યો જય બજરંગ બલી દાદા એવું આવતા રહ્યો પાડે ઓરા. વેવાણ? વેવાણ તારો હરો કેમ છે હો 20 વર્ષના વેરી હતા વેરીમાંથી વેવાયનું થયા કા તો અહીંયા લે વેવાણ. લે હજી એકવાર જય શ્રી કૃષ્ણ લે બસ લે આવ્યો એવું વેવાણ હાલો વરાવી દેજો હો બહુ મોડું થઈ ગયું છે કાંઈ વાંધો હાલો નહીં. ઉભા થાવ બટા હરે દીકરી સગુણા હમણાં આજે માંડવડામાં બેઠા બેઠા શ્રાવણ ને ભાદરવો વહે એમ ઝીણા ઝીણા આંસુ વહી જાય છે મારા પેટ. શા માટે વિલાપ કરો છો મારી દીકરી? આજે કરિયાવરમાં ગાડા ભરાઈ ભરાઈને કરિયાવર કર્યો છે ઓ મારા પેટ. હીરા માણેક જવેરાત ચીજ વસ્તુ બધી મેકી દીધી છે સગુણા. જાણું છું માં પણ ઈ કાચના ટુકડા તો કાલ સવારનો સૂર્યનારાયણ સાથે ઉગીને ભૂકો ભાંગી જાહે ઓ મારી દીકરી. જાણું છું માં સાચો કરિયાવર તો તારા મા બાપે આપેલા સંસ્કાર સાથે આવવાના છે સગુણા. દીકરી દીકરી રાજની હોય કે રયતની, અમીર બાપની દીકરી મહેલોમાં રહેનારી હોય કે ગરીબ બાપની દીકરી ઝૂંપડામાં રહેનારી હોય, જાણું છું માં સગુણા ઉંમર લાયક થઈ જાય એટલે દીકરીને સાસરે વરાવી પડે છે ઓ સગુણા. હા માં એટલે તો કહેવતમાં કીધું છે ને કે દીકરીને ગાય લાડો દોરે તા જાય સગુણા. દીકરીના કોઈ દી હોરતા ન હોય ઓ મારા પેટ. ખરે દીકરી આજે એવો રૂડો મારો હોય એમાં જ્યારે પારેવડાવે મારો બનાવ્યો હોય ને ત્યારે પારેવડામાં ઝીણા ઝીણા બચ્ચા આવે ત્યારે મારા પેટ ઈ મારો ભૈરો ભૈરો લાગે છે સગુણા. પણ પારેવડાને પાકું આવે ને ત્યારે બીજા દેશમાં ઉડીને વયા જાય ને ત્યારે ઈ હંમેશના માટે માળો સૂનો થઈ જાય છે સગુણા, સૂનો થઈ જાય છે. જાણું છું માં દીકરી આજે હું જાણું છું કે તને શું કઈ વાતનું ઓછું આવ્યું છે, પણ પરમાત્માને આટલો ઠપકો જરૂર આપીશ ઓ દીકરી કે એ સૃષ્ટિના સર્જનહાર કારિયા ઠાકોર મને એક દીકરો કાનો દીધો.
દીકરો દીધો નથી એટલે તારે ને મારે આવી વેરણ વાત જોવાની વાત થઈ છે દીકરી. પણ હું સૃષ્ટિના સર્જનહાર કાર્ય ઠાકોરને એટલું જરૂર વિનવીશ કે યુગો યુગો સુધી માતા મિલનદેવ બનાવજે. દીકરો આપવાનો ભૂલી જાજે પણ દીકરી સગુણા આપવાનું ભૂલતો નહીં હો મારા બાળ. છાના રહી જાવ સગુણા. આજે દીકરી આ એ જ પાવન ભૂમિ છે કે જ્યાં હજી પણ ગીતા વાવો તો રામાયણ ઉગે છે ઓ દીકરી. હજી પણ મહાજનક જેવા હજી આ હળ હાકે ને તો હજી પણ સીતા નીકળે ઓ દીકરી. જાણું છું માં. આજે તારા કરિયાવરમાં મેં રામાયણની પુસ્તક પણ મેકી દીધી છે મારા બાળ. કારણ ક્યારેક તો એવો માઠો દી આવશે ઓ સગુણા કે માં જાનકીએ તો 14 વર્ષના વનવાસ બેઠા હતા દીકરી. આ જગતની માલી ઉપર કોઈ સ્ત્રી માથે એવા દુઃખના દરિયા નથી બેઠા હો. દુઃખના દાડા આવે ને દીકરી ત્યારે રામાયણના પુસ્તક ખોલી માં જાનકીના પાના પાને અક્ષર લખેલા છે એ તમે વાંચજો દીકરી. આપોઆપ તમારા દલડા ને મનડા રાજી થઈ જાય મારા બાળ. શા માટે વિલાપ કરો છો દીકરી? શા માટે? આજે તમારા સાસરિયાની માલિપા જાવશો તો ખરા વેરીને વેવાયું કર્યા છે હો મારા પે. ટુકડા દેવામાં કઈ જાતની કટાશ નહીં રાખે સગુણા. હું જાણું છું દીકરી ક્યારેક એવો માઠો દી પણ આવશે હો સગુણા કે તમારી જેઠાણી નણંદર ક્યારેક તો એવું કપરું વેણ પણ બોલી જાય સગુણા કે તમે તો નભાઈ છો. ત્યારે જોજો હો દીકરી પોકરણ ગઢામે મીઠ નો મનાઈ જાય મારા બાળ. પોકરણ ગઢામે મીઠ મનાઈ જાય ને મારા પેટ તો તારા મા બાપ ને વગડા ઘોરવાના વારા આવશે હો દીકરી. માટે તારા પિતાજીની પાઘડીને કલંક નો લાગે મારા પેટ. કલંક નો લાગે મારા બાળ. આજે સાસરિયાની માલિપા જાવ છો ને તમારા રુદિયામાં તમારા મનડામાં કોઈ વાત જો ઓચંતાની રહી ગઈ હોય તો આજે લીલુડા માંડવા તારી માતા કહે છે દીકરી કે તમારી માતાને કહેતા જાવ દીકરી. પણ જોજો હો મારા બાળ રાહ રાખીને વાત કરજો સગુણા. એથી તારી આ વાજરી માતાને ભાઈએ કરવત નો લાગે ઓ સગુણા. કરવત નો લાગે મારા બાળ. હરખેથી મનડાની વાતો કરો.
દીધા તારી માતાએ દીધા મામાના દાન રે તારી જનનીએ દીધા મામાના દાન એની સાસરે દીધા રે મહારાજ બાપુ તમારે હા બેટા બાપુ તમારે દેવું હોય તે દેજો અમારે જાવો સાસરે રે મારા હા દીકરી સગુણા આવો રુદન છોડી દો બેટબા બેની તમારે બેની તમારે દેવું હોય દેજો ને અમારે જાવો સાસરે રે મારા રામ મુજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે અરે પંખી મેળાની આ છે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે હવે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગાતે રે મળશું સાથે સંગાતે